નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવથરા જિલ્લાના નાગલા ખાનપુર અને ડોડ ગામના ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરીએ વરસાદી પાણીના નિકાલની માંગ સાથે આપ્યું આવેદનપત્ર। તંત્ર દ્વારા વરસાદી પાણી નિકાલ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ ગઈકાલે નિકાલ બંધ કરાતા ખેડૂતો પહોંચ્યા હતા। આવેદનપત્ર આપવા માટે માલસણ અને માડકા બ્રાન્ચ કેનાલોમાં મોટરો પમ્પિંગ દ્વારા પાણી નાખી કરાતો હતો પાણીનો નિકાલ। વાવ વિધાનસભા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે ગઈકાલે પાણી નિકાલ બંધ કરાયું છે। વાવ અને સુઈગામ તાલુકાના ખેડૂતોની રજૂઆત કરાતા ધારાસભ્ય પાણી નિકાલ બંધ કરાવ્યો છે। નાગલા ખાનપુર અને ડોડ ગામ તરફથી કેનાલો નાખવામાં આવતું પાણી વાવ અને સુઈગામ તાલુકાના ખેતરોને ક્ષાર સાથે નુકસાન કરી રહ્યું છે તેવી વાવ થરાદ જિલ્લાના કલેક્ટરને થરાદ ખાતે આપ્યું આવેદનપત્ર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થયા છે। આ 24 વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસ ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તારીખ 7 થી 15 ઓક્ટોબર 2025 દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે। રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના અધ્યક્ષસ્થાને પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના નિયામક રોજગાર અને તાલીમની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રોજગાર કચેરી બનાસકાંઠા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરાયું હતું। આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બનાસકાંઠાના 18 જેટલા ઉમેદવારોને રોજગાર એનાયત પત્ર અને 5 ઉમેદવારોને પ્રોવિઝનલ ઓફર લેટર એનાયત કરાયા હતા। આ સાથે સ્ટેજ પરથી ITI અમીરગઢ અને ગજાનંદ મોટર્સ વચ્ચે 1.50 લાખના MOU કરાયા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રીના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું। વડગામના કોટડી પાસે રેલવે ટ્રેક પાસે અજાણ્યા યુવકની લાશ મળી। રેલવે ટ્રેક પાસે અજાણ્યા યુવકની લાશ જોવા મળતા લોકોના ટોળા ઉમટ્યા હતા। યુવકના માથામાં અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ જોવા મળી। યુવકની હત્યા છે કે ટ્રેનની અડફેટે મોત થયું છે તે પોલીસ તપાસ બાદ ખબર પડશે। છાપી પોલીસે અજાણ્યા યુવકની લાશને વડગામ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાઈ। છાપી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠાના ઓગળ સ્થિત થરા બજારમાં ફરી એકવાર છકડો પલટવાની ઘટના સામે આવી છે। રોડ પરના ખાડાઓને કારણે આ અકસ્માત થયો હતો। ચોમાસાની સિઝનમાં ખાડાઓને કારણે છકડો પલટાવાની આ 5મી ઘટના છે। ગઈકાલ બાદ આજે ફરી આ પ્રકારનો બનાવ બન્યો છે, જે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બન્યો છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે આજે ધાનેરા શહેર ખાતે શુદ્ધવમ ડેરી એન્ડ માર્ટનું વિધિવત ઉદ્ઘાટન કર્યું છે। આ નવીન ડેરી અને સુપર સ્ટોરનું રિબિન કાપીને શુભારંભ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રીએ સ્ટોરની મુલાકાત લીધી હતી। તેમણે ડેરી પ્રોડક્ટ્સ, કરિયાણાનું સામાન, દૈનિક ઉપયોગની ઘરવખરીની વસ્તુઓ અને દૂધ ઉત્પાદનનું નિરીક્ષણ કર્યું હતું। મંત્રી પરમારે જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં આવા વધુમાં વધુ ડેરી માર્ટ શરૂ થવા જોઈએ। આનાથી યુવાનો ઘર આંગણે આત્મનિર્ભર બની શકશે અને અન્ય લોકોને પણ રોજગારીની તકો મળશે। તેમણે આયોજકોને તેમના નવા ઉપક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પાટણ ST વિભાગ દ્વારા મુસાફરોને સરળતાથી તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે મહત્વનું આયોજન કરવામાં આવ્યું છે। 18 ઓક્ટોબર વાઘ બારસથી લઈને બેસતા વર્ષ સુધી એટલે કે તહેવારના સમગ્ર સમયગાળા દરમિયાન કુલ 50 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। આ આયોજનનો મુખ્ય હેતુ નોકરી ધંધા અર્થે બહાર રહેતા લોકોને પોતાના વતનમાં દિવાળી પર્વ ઉજવવા માટે સસ્તા દરે અને સરળતાથી પરિવહન સુવિધા પૂરી પાડવાનો છે, જેથી મુસાફરોએ ખાનગી બસમાં વધુ નાણાં ચૂકવીને લૂંટાવવું ન પડે।
રાધનપુરના મસાલી રોડ પર છેલ્લા 15 વર્ષથી નીચા વીજ વાયરોને કારણે અકસ્માતનો ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. હાલમાં રાધનપુર અને આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિને કારણે ઘાસચારાની ગાડીઓની અવરજવર વધી છે, જેનાથી આ જોખમમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ગાડીઓમાં ઘાસનો મોટો જથ્થો ભરેલો હોય છે. નીચા વીજ વાયરોને સ્પર્શવાથી શોર્ટ સર્કિટ થવાનો અને ઘાસ સળગી ઉઠવાનો ભય રહેલો છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. સ્થાનિક લોકોએ વીજ બોર્ડના તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. પાટણ શહેરના રેલવે ગરનાળા વિસ્તારમાં આવેલા દિવ્ય આશીષ કોમ્પ્લેક્સમાં એક સાથે 6 દુકાનોના તાળા તૂટ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. શિયાળાની શરૂઆત થતાં જ આ વિસ્તારમાં ચોરીનો સિલસિલો ફરી શરૂ થયો હતો તેવું લાગી રહ્યું છે. આ ઘટનાથી વેપારીઓમાં ભયનો માહોલ છે. ચોરીની આ સમગ્ર ઘટના કોમ્પ્લેક્સમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તસ્કરોએ ચોરી કરતા પહેલા કેમેરાને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. આ વિસ્તાર પોલીસ પેટ્રોલિંગનો મુખ્ય રસ્તો હોવા છતાં અને રાત્રે મોડે સુધી અવરજવર રહેતી હોવા છતાં કોમ્પ્લેક્સમાં વારંવાર ચોરી થતી રહે છે. આપ આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 24 વર્ષ પૂર્ણ થતાં ગુજરાતભરમાં વિકાસ સપ્તાહ ઉજવણીનો શરૂઆત માહોલ સર્જાયો છે. પ્રધાનમંત્રીના અવિરત માર્ગદર્શન અને વિઝન હેઠળ ગુજરાતે છેલ્લા 2 દાયકાથી વધુ સમયગાળામાં સર્વાંગી વિકાસની હરણફાળ ભરી છે. રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ વિકાસ યાત્રાને જનજન સુધી પહોંચાડવા 7 થી 15 ઓક્ટોબર 2025 દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવી રહ્યો છે. આ અવસર પર પાલનપુર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રા યોજાઈ હતી. રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તથા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે લીલી ઝંડી આપી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું.